વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે એનવી સાયન્સ એકેડમીમાં. આજથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના લેક્ચર. આજે આપણે જોઈશું પ્રકરણ 1 ભૌતિક જગતના પહેલો ટોપિક. જો તમને અમારા વિડીયો ગમે તો મહેરબાની કરીને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આજનો પહેલો ટોપિક જોઈએ. આ પ્રકરણમાં મુખ્ય 5 ટોપિક તમને આપેલા છે. પહેલું છે ભૌતિક વિજ્ઞાન શું છે, બીજું છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના, ત્રીજું છે ભૌતિક વિજ્ઞાન ટેકનોલોજી અને સમાજ, ચોથું છે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો અને પાંચમું છે ભૌતિક શાસ્ત્રમાં નિયમોની પ્રકૃતિ. તો પહેલો ટોપિક છે કે ભૌતિક વિજ્ઞાન શું છે. તો આપણને એટલે કે માનવીને હંમેશા પોતાની આસપાસના વિશ્વને જાણવાની જિજ્ઞાસા રહેલી છે. આપણને બધાને જ હોય છે. આપણે આજુબાજુ શું થાય છે તે હંમેશા જોતા હોઈએ છીએ, બરાબર છે. તો આથી આપણે આપણી આસપાસ થતી અલગ અલગ ભૌગોલિક ઘટનાઓ જેમ કે દિવસ રાત થવા, ઋતુચક્ર, ગ્રહણ, ભરતી ઓટ, જ્વાળામુખી, મેઘધનુષ્યનું અવલોકન વગેરે કરતા રહીએ છીએ. તમે પણ તમારી આજુબાજુ જે થતું હોય તેનું અવલોકન કરતા જ હશો, બરાબર છે. તો આ સિવાય મનુષ્ય કુદરતી ઘટનાઓમાં અર્થપૂર્ણ પેટર્ન તથા સંબંધો શોધવા તથા પ્રકૃતિ સાથે આંતરક્રિયા કરવા માટે નવા ઉપયોગી સાધનો બનાવવા અને તેનો ઉપયોગ કરવો જેવા કાર્યો કરતો રહ્યો છે, જે તેને વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દોરી ગયા છે. એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ કેવી રીતે થયો એ તમને અહીંયા આપેલું છે. આપણી જે પણ કંઈ જાણવાની જિજ્ઞાસા વૃત્તિ છે એ જ આપણને વિજ્ઞાન તરફ અથવા તો ભૌતિક વિજ્ઞાન તરફ દોરી જાય છે. બીજું જે અહીંયા તમારે જાણવા જેવું છે કે સાયન્સ શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો. તો સાયન્સ શબ્દનો ઉદ્ભવ લેટિન ભાષાના સિન્ટિયા શબ્દ પરથી થયો છે, જેનો અર્થ થાય છે જાણવું. અને આપણને ખબર છે કે વિજ્ઞાન પણ એમ પણ એવું જ છે કે તમે જાણો, જેટલું જાણો એ તમારું વિજ્ઞાન છે, બરાબર છે. તો સંસ્કૃત ભાષાનો શબ્દ છે વિજ્ઞાન તથા અરબી ભાષાનો શબ્દ છે ઇલ્મ. એનો અર્થ પણ આવો જ થાય છે. એટલે આ 3 શબ્દ સાયન્સ, વિજ્ઞાન અને ઇલ્મ એ આપણને વિજ્ઞાન માટે કામ લાગે એવા છે, બરાબર છે. તો આ તમને એક MCQ તરીકે અથવા તો એક નાના સવાલ તરીકે પૂછાય કે ભાઈ સાયન્સ શબ્દ ક્યાંથી આવેલો છે, અથવા તો સંસ્કૃત ભાષાનો કયો શબ્દ છે અને અરબી ભાષાનો કયો શબ્દ છે, એ તમારે યાદ રાખવાનું. એટલે કે વિજ્ઞાન પણ માનવ જાતિ જેટલું જ જૂનું છે. આપણે જેટલા જૂના છે એટલું જ વિજ્ઞાન પણ જૂનું છે. હવે આગળનો ટોપિક છે કે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે. તો વિજ્ઞાન કુદરતી ઘટનાઓને શક્ય તેટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વક સમજવા માટે કરવામાં આવતો સુવ્યવસ્થિત પ્રયત્ન છે. આપણે આગળ જ જોઈ ગયા કે ભાઈ આપણી જિજ્ઞાસા વૃત્તિ છે, બરાબર છે. આપણે જાણવા માંગીએ છીએ કે શું થાય છે, આપણી આજુબાજુ શું શું થઈ રહ્યું છે. તો એને તમે સમજવા માંગતા હો તો તમારે કંઈક ને કંઈક પ્રયોગ કરવા પડે, કંઈક પ્રયત્ન કરવો પડે, બરાબર છે. તો વિજ્ઞાન એ બીજું કંઈ નથી પણ એ બધું સમજવા માટેનો વિસ્તૃત અને ઊંડાણપૂર્વકનો પ્રયત્ન છે. આ રીતે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કુદરતી ઘટનામાં આગાહી, નિયંત્રણ અને બદલાવ માટેનો પ્રયત્ન છે. આપણને ખબર છે કે હવે આપણી સાયન્સે આપણી એટલી પ્રગતિ કરી ચૂક્યું છે કે આપણે ભવિષ્યમાં શું થવાનું છે, એટલે કે વાતાવરણમાં શું થાય છે. ધારો કે આપણને ખબર છે કે ભાઈ વરસાદ થવાનો હોય તો તમને 2 દિવસ પહેલાં કે 3 દિવસ પહેલાં આગાહી કરી દેવામાં આવે છે કે ભાઈ 3 દિવસ પછી અહીં વરસાદ પડશે, બરાબર છે. તો આવું કેવી રીતે આપણને ખબર પડી? તો એ આપણને વિજ્ઞાન પરથી જ ખબર પડે છે. આપણે સતત પ્રયત્ન કરતાં એવા આજે અલ્ગોરિધમ ડેવલપ કરેલા છે કે જેની મદદથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણે અમુક પ્રકારનો ડેટા ફીડ કરીએ તો ખ્યાલ આવે કે ભાઈ 5 દિવસ પછી આવી વસ્તુ વાતાવરણમાં આવો પલટો આવી શકે છે. તમને ખ્યાલ હોય તો હમણાં થોડા દિવસો પહેલાં જ એક વાવાઝોડું આવેલું, તો એનો પણ આપણે આગળથી જ આગાહી કરી દેવામાં આવેલી કે ભાઈ આ જે વાવાઝોડું છે તે આ જગ્યા ઉપર આવશે, એની અસર અહીંયા આટલી હશે, બરાબર છે. તો આ બધું કેવી રીતે થઈ શકે? તો આ બધું આપણે વિજ્ઞાનની મદદથી જ કરી શકીએ છીએ. આપણે અલગ અલગ પ્રયત્નો કરતા રહીએ અને આપણને એનું ફળ મળતું રહે છે. આપણી આજુબાજુ જે કંઈ જોવા મળે છે તેના આધારે સંશોધન કરવું, પ્રયોગ કરવા, આગાહી કરવી તે વિજ્ઞાન છે, બરાબર છે. એટલે આ બધી વસ્તુઓ જે છે તે વિજ્ઞાનમાં આવે છે. આગળ જો જોઈએ તો ભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિમાં આંતર સંબંધ ધરાવતા કેટલાક પદ એટલે કે પદ્ધતિસરના અવલોકનો તમારે અવલોકન કરવું પડે. તમારી આજુબાજુ શું થાય છે તે તમારે જાણવું પડે અને એને માટે એનું અવલોકન કરવું પડે કે ભાઈ કેટલા વાગે શું થયું, વરસાદ પડે છે તો ક્યારે કેટલો વરસાદ પડે છે,
જો તમારી પાસે અમુક આ વખતનો ડેટા હોય કે પાછલા 5 વર્ષનો ડેટા હોય તો એ ઉપરથી તમે અવલોકનોને જોતા જોતા તમે કંઈક આગળ આગાહી કરી શકો છો, બરાબર છે. પછી નિયંત્રિત પ્રયોગો, તમારે પ્રયોગ કરવા પડે, પણ નિયંત્રિતનો મતલબ શું છે કે તમારે એને કંઈક નિયંત્રણમાં કરવા પડે. એવું નથી કે ભાઈ એવો પ્રયોગ કરો કે આજુબાજુ બધાને નુકસાન થાય, બરાબર છે. તમારે પ્રયોગ કરવાનો હોય તો નિયંત્રિત પ્રયોગ કરવાનો હોય. ગુણાત્મક અને માત્રાત્મક તર્ક એટલે વિચારવો પડે કે ભાઈ આવું થાય છે તેની પાછળ શું કારણ હોઈ શકે. ગાણિતિક નમૂનીકરણ એટલે કે મોડેલિંગ, મેથેમેટિકલ મોડેલ્સ તમારે ડેવલપ કરવા પડે. આગાહીઓ, સિદ્ધાંતો ચકાસવા અથવા નકારવાનો સમાવેશ થાય છે. એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિમાં બહુ બધી વસ્તુઓ છે જેનો આપણે અહીં સમાવેશ કરીએ છીએ. અનુમાન અને નિરાધાર કલ્પનાઓનું સ્થાન પણ વિજ્ઞાનમાં છે. એટલે આનો મતલબ શું છે કે નિરાધાર કલ્પનાઓ એટલે કે તમે તમારા વિચાર, જો તમે જુઓ તો આજથી કદાચ ઘણા વર્ષો પહેલાં કોઈ એમ કહેતું કે ભાઈ આપણે આકાશમાં ઉડીશું, તો કદાચ ત્યારે લોકો એની ઉપર હસતા હતા. પણ જેમ જેમ રાઇટ બ્રધર્સે કામ કર્યું, એ લોકોએ પહેલું વિમાન બનાવ્યું, પછી એના ઉપર સંશોધનો થયા, તો ધીમે ધીમે કરતાં એવા વિમાનો બની ગયા કે ભાઈ આજે લોકો બેસીને વિમાનમાં ફરી શકે છે, બરાબર છે. અને હવે ભવિષ્યનો યુગ એવો આવી રહ્યો છે કે જેમાં કદાચ આપણે સ્પેસની યાત્રા પણ કરી શકીશું, બરાબર છે. તો વિમાનમાં ઉડવા સુધીની વાત ઠીક હતી, પણ સ્પેસમાં પણ માણસ પૈસા ખર્ચીને જઈ શકશે એ કદાચ એક નિરાધાર કલ્પના હતી, પણ હમણાં જ થોડા વખત પહેલાં એ વસ્તુ સાચી થઈ ગઈ છે. એટલે હવે નિરાધાર કલ્પનાઓનો મતલબ એવો નથી કે ભાઈ તમે ખાલી ફેંકો છો. નિરાધાર કલ્પનાઓનો મતલબ એવો થાય છે કે તમે કંઈક વિચારો છો કે ભાઈ આગળ શું થઈ શકે અને એના ઉપર પછી તમે કામ કરો, તો એ તમારું વિજ્ઞાન છે. પરંતુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છેવટે તો ત્યારે જ સ્વીકાર્ય બને છે જ્યારે તેને સંબંધિત અવલોકનો અથવા પ્રયોગો દ્વારા તેની સત્યાર્થતા ચકાસી શકાય. એટલે કે તમે જાણી શકો કે ભાઈ તમે જે વાત કરો છો તે વાતનું કોઈક ને કોઈક જગ્યા ઉપર બેઝ હોવો જોઈએ, એના કોઈક ને કોઈક અવલોકન હોવા જોઈએ, એની કોઈક ને કોઈક એના પ્રયોગો દ્વારા તમે એને જાણી શકો એવું હોવું જોઈએ. જો એવું હોય તો જ તમે વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પણ સ્વીકારી શકો છો. તો અહીંયા તમને એક સ્ટેટમેન્ટ આપેલું છે કે વિજ્ઞાન હંમેશા ગતિશીલ છે, બરાબર. તો વિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંત અંતિમ હોતો નથી. એ આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય તો આપણે એવું નથી કે ભાઈ આ આવી ગયું એટલે હવે આની આગળ કંઈ નથી, એની આગળ કંઈક ને કંઈક તો હશે જ. જેમ જેમ અવલોકનોની વિગતો અને ચોકસાઈમાં સુધારો થતો જાય છે અથવા પ્રયોગો દ્વારા નવા પરિણામો પ્રાપ્ત થાય છે, તેમ તેમ સિદ્ધાંતોમાં જરૂર હોય તો ફેરફાર કરીને પણ તેમને સમજાવવા જોઈએ. એટલે કે તમે ન્યૂટનનો નિયમ હતો, તો ન્યૂટનનો નિયમ એવો નથી કે ભાઈ એ ફાઇનલ નિયમ થઈ ગયો. તો એના ઉપર વૈજ્ઞાનિકોએ કામ કરીને આગળ કંઈક ને કંઈક તો શોધ્યું જ હશે, બરાબર છે. ઘણીવાર ફેરફારો મોટા હોતા નથી અને વર્તમાન સિદ્ધાંતોના માળખામાં જ હોય છે. આનો મતલબ એમ કે ભાઈ તમે કંઈક નવો વિચાર લાવો, પણ એવું નથી કે ભાઈ જે જૂનો વિચાર છે તે ખોટો હતો. એ નવો વિચાર જે છે તે જૂના વિચાર સાથે જ તમારો મળતો હોય એવું પણ બની શકે છે. એ તમને એક ઉદાહરણ આપેલું છે કે ટાઇકો બ્રાહે નામનો એક વૈજ્ઞાનિક હતો. તો ટાઇકો બ્રાહે ગ્રહોની ગતિને સંબંધિત વિસ્તૃત માહિતી એકત્ર કરી. એટલે એણે જોયું કે ભાઈ ગ્રહો કેટલા છે, શું છે, એ પ્રકારની એણે કંઈક માહિતી એકત્ર કરી હશે. જોહાનિસ કેપ્લર આ માહિતીનું પરીક્ષણ કર્યું. એટલે કે એણે જોયું કે ભાઈ હા, આજે આ ટાઇકો બ્રાહે જે બધું શોધેલું છે તે બધું બરાબર છે કે નથી. અને આ તમામ માહિતી નિકોલસ કોપરનિકસે આપેલા સૂર્ય કેન્દ્રીવાદ, કે જેમાં સૂર્ય સમગ્ર સૂર્યમંડળના કેન્દ્રમાં સ્થિર છે, ગ્રહોની વર્તુળાકાર કક્ષાઓને બદલે લંબવૃત્તીય કક્ષાઓ દ્વારા વધુ સારી રીતે સમજાવી શકાય છે. એટલે કે એક સિદ્ધાંત કોઈ એક માણસે આપ્યો, બીજા માણસે એનું પરીક્ષણ કર્યું અને ત્રીજા માણસે એના ઉપરથી કંઈક નવો સિદ્ધાંત આપ્યો. પણ એનો બેઝ ક્યાં છે? તો બેઝ જે જૂના સિદ્ધાંત ઉપર છે ત્યાં જ છે, બરાબર છે. એટલે એવું નથી કે ભાઈ નવો સિદ્ધાંત હોય એટલે બધા જૂના સિદ્ધાંત ખોટા થઈ ગયા, એવું અહીંયા થવાનું નથી. ઘણીવાર એવું થતું હોય છે કે પ્રવર્તમાન સિદ્ધાંતો નવા અવલોકનોને સમજાવવા માટે અસમર્થ હોય ત્યારે. તો આવી વસ્તુ થાય ત્યારે શું થાય? તો જ્યારે આવું થાય ત્યારે વિજ્ઞાનમાં ખળભળાટ મચી જાય છે. 20મી સદીની શરૂઆતમાં એવું અનુભવાયું કે તે સમયનો સૌથી સફળ ન્યૂટોનિયન યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત પરમાણુવીય ઘટનાઓના મૂળભૂત લક્ષણો સમજાવવામાં અસમર્થ નીવડ્યો. એટલે કે ન્યૂટને જે કંઈક યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત આપેલો, એ સિદ્ધાંત પરમાણુની ઘટના ઉપર તમે એને એપ્લાય કરી શકો તેવો હતો નહીં. આ જ રીતે પ્રકાશનું તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા સમજાવવામાં નિષ્ફળ રહ્યું. પરિણામે પરમાણવીય અને આણ્વીય સિદ્ધાંતો સમજવા માટે ધરમૂળથી નવા સિદ્ધાંતો એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સનો વિકાસ થયો છે. એટલે કે આ ક્વોન્ટમ મિકેનિક્સ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? તો ભાઈ જૂના જે સિદ્ધાંતો હતા તે સિદ્ધાંતો કામ નથી લાગતા.
એટલે કે તમે એને જ્યારે નાના લેવલ ઉપર લઈ જાઓ છો તો એની અસર તમને એટલી બધી જોવા મળતી નથી. તો ત્યારે તમારે કંઈક નવું શોધવું પડે અને એ પ્રમાણે આ ક્વોન્ટમ મિકેનિક્સનો વિકાસ થઈ શક્યો છે. ફિઝિક્સ જે છે તે ફિઝિક્સ શબ્દનો અર્થ શું થાય? તો ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ફિઝિક્સ એ પ્રકૃતિ એવા અર્થ ધરાવતા ગ્રીક શબ્દ પરથી લેવામાં આવ્યો છે. સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી ભૌતિક જગતને લગતા વિજ્ઞાન માટે ભૌતિક વિજ્ઞાન શબ્દનો પ્રયોગ થાય છે. એટલે જે આપણે ભૌતિક વિજ્ઞાન લખીએ છીએ તે ભૌતિક વિજ્ઞાન એક સંસ્કૃતિ શબ્દ છે ભૌતિકી. ભૌતિકી ઉપરથી એ શબ્દ લેવામાં આવ્યો છે. કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. બરાબર છે. એટલે ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યા શું હોઈ શકે? તો અહીં તમને એની વ્યાખ્યા આપી છે કે કુદરતના મૂળભૂત નિયમોના અભ્યાસ તથા વિવિધ પ્રાકૃતિક ઘટનાઓમાં તેની અભિવ્યક્તિ રજૂ કરતા વિજ્ઞાનને આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. તો આ બી તમારે યાદ રાખવાનું કે ફિઝિક્સ શબ્દનું મૂળ ક્યાં છે અને ભૌતિક વિજ્ઞાન શબ્દનું મૂળ ક્યાં છે. હવે ફિઝિક્સ જે છે તે ફિઝિક્સમાં મુખ્ય બે વિચારો અહીં તમને આપેલા છે. પહેલું છે એકીકરણ એટલે કે યુનિફિકેશન અને બીજું છે ન્યુનીકરણ એટલે કે રિડક્શનિઝમ. તો આ બે વિચારો શું છે તે આપણે હવે આગળ જરાક જોઈએ. તો સૌથી પહેલાં આ તમને આપેલું છે એકીકરણ માટે. તો થિયરી થોડીક છે, જોઈ લઈએ. તો ભૌતિક વિજ્ઞાન અંતર્ગત આપણે જુદી જુદી ઘટનાઓની સમજૂતી કેટલીક સંકલ્પના અને નિયમોના પદમાં કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણો ઉદ્દેશ જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો અને જુદી જુદી પરિસ્થિતિઓમાં કેટલાક સાર્વત્રિક નિયમોની અભિવ્યક્તિ સ્વરૂપે ભૌતિક જગતને જોવાનો છે. તો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે ન્યૂટને આપેલ તે જ ગુરુત્વાકર્ષણનો નિયમ જમીન પર સફરજનનું પતન, પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિને સમજાવે છે. એટલે કે ખાલી એક જ ગુરુત્વાકર્ષણનો નિયમ હતો કે ભાઈ ખાલી એ સફરજન ઉપરથી નીચે પડે છે, પણ એ જ નિયમ જે છે એ તમારું કઈ કઈ વસ્તુ સમજાવી શકે. તો પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ પણ ગુરુત્વાકર્ષણ સમજાવે છે, સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ પણ ગુરુત્વાકર્ષણ સમજાવે છે. એટલે એક જ નિયમ છે જે અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ પ્રભાવ ક્ષેત્રોમાં આપણે એને સમજી શકીએ છીએ. આ જ રીતે વિદ્યુત ચુંબકત્વ માટેનો મૂળભૂત સિદ્ધાંત એટલે કે મેક્સવેલે જે સમીકરણ આપેલા છે તે તમામ વિદ્યુત અને ચુંબકત્વના સિદ્ધાંતોનું સંચાલન કરે છે. એટલે કે મેક્સવેલનો નિયમ જે છે એ આપણને વિદ્યુત અને ચુંબકત્વ બંને જગ્યા ઉપર કામ લાગે છે. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોના એકીકરણના પ્રયત્નો એકીકરણના સંશોધનોને પ્રતિબિંબિત કરે છે. એટલે આ જે તમારો ટોપિક છે અથવા આ જે કન્સેપ્ટ છે આ કન્સેપ્ટને કહેવાશે એકીકરણ. આ આપણે આગળ ટોપિક 1.4 છે તેમાં આપણે હજી થોડુંક જે બળો છે અલગ અલગ પ્રકારના તેમાં આપણે વિસ્તારથી જોઈશું. અને આ છેલ્લો ટોપિક છે. તો કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને તેના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયાના ગુણધર્મો તારવવા એ એક સંબંધિત પ્રયત્ન છે. એટલે કોઈ બહુ મોટું તંત્ર હોય એના ગુણધર્મો અને એના સિમ્પલ ઘટકો છે તે ઘટકો વચ્ચેના ગુણધર્મો તમારે તારવવો હોય તો તમારે એક સંબંધિત પ્રયત્ન કરવો પડે. આવા પ્રયત્નોને ન્યુનીકરણ કહે છે અને તે ભૌતિક વિજ્ઞાનનું હાર્દ છે. દાખલા તરીકે જો જુઓ તો 19મી સદીમાં વિકસેલ વિષય થર્મોડાયનેમિક્સમાં તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી જેવી સ્થૂળ ભૌતિક રાશિઓના પદોમાં મોટા તંત્ર સાથે કામ લેવું પડે છે. ત્યારબાદ ગતિવાદ અને સ્ટેટિસ્ટિકલ યંત્રશાસ્ત્ર વિષયોમાં સ્થૂળ તંત્રના આણ્વીય ઘટકોના ગુણધર્મોના પદમાં આ રાશિઓનું અર્થઘટન કરવામાં આવ્યું હતું. એટલે જેમ કે તંત્રનું તાપમાન અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સાથે સંબંધિત હોવાનું જણાવ્યું. એટલે જે તમારા જે મોટા મોટા આપણા જે પણ ગુણધર્મો છે તે ગુણધર્મોને પણ આપણે ઘટકોની સાથે પણ આપણે સાંકળી શકીએ છીએ. બરાબર છે. તો આ જે નિયમ છે આ જે મેઇન ટોપિક છે તેને કહેવાશે ન્યુનીકરણ. તો અહીંયા આપણો આજનો ટોપિક પૂરો થાય છે. ફરીથી એકવાર અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.